નમસ્તે અધિકારી મિત્રો. હવે આજથી આપણે 45 ડેઝનો ચેલેન્જ ચાલુ કરવાના છીએ. હવે એની અંદર આપણે 4 સબ્જેક્ટ લેવાના છે, બરોબર? હવે 3 સબ્જેક્ટ કોમન છે બધી એક્ઝામમાં, બરોબર? એ આપણે કેવું છે ડેલી કરીશું, બરોબર? 45 ડેઝની અંદર એ બધું પતી જાય ને આપણે એવું ટ્રાય કરવાનું છે, બરોબર? પંચાયતનું પણ અને સીસીનું પણ, બરોબર? અને એના સિવાય જેને પણ એલઆરડી અને કોન્સ્ટેબલ આપવાની છે તો એ લોકોએ ગુજરાતી, બરોબર, ઇંગ્લિશ અને એના સિવાય જે ગણિત હું જે કહું છું એ ફોલો કરજો, બરોબર? હવે ધ્યાન શું રાખવાનું છે કે આપણે 45 ડેઝનો જે ચેલેન્જ લીધો છે, બરોબર, તો એની અંદર આપણે કેવું છે કે મેથ્સ રિઝનિંગની 30 મેથડો ભેગી કરવાની છે. કેટલી? 30. 15 મેથ્સની અને 15 રિઝનિંગની. હવે હું તમને એક કહી દઉં, શબ્દકોશ, બરોબર, તો એનો એક જ પ્રશ્ન, એક જ પીવાયક્યુ લેવાનું, બરોબર, અને જોઈ લેવાનું કે શબ્દકોશ કઈ રીતે પૂછાય છે, બરોબર? હવે ધારો કે ઘણીવાર કેવું છે, પહેલો ક્રમ, બીજો ક્રમ, ત્રીજો ક્રમ, ચોથો ક્રમ, પાંચમો ક્રમ, આનથી આગળ જતા નહીં. કદાચ 6 આપ્યા હોય તો છઠ્ઠો ક્રમ પૂછાય, બરોબર? એટલે શબ્દકોશનો ખાલી એક જ પ્રશ્ન ભેગો કરવાનો અને એ ચેપ્ટર્સ તમારા આજીવન માટે ફિનિશ. હવે સપોઝ હું તમને કહું, તમે ટકાવારી કરો છો, બરોબર, તો ટકાવારીની એક મેથડ હું તમને કહું કે પહેલા એ લોકો શું કરે છે, વધારો, અને પછી શું કરે છે, ઘટાડો ટકાવારીમાં ક્રમશઃ. તો આ વર્ષોથી પૂછાય છે આ પેટર્ન, બરોબર? તમે જુઓ કે કોન્સ્ટેબલમાં પણ હતી, ક્લાસ 1-2માં પણ હતી, બરોબર? હવે છે ને કે છોકરાઓને એવો ભ્રમ બેસાડવામાં આવે છે કે આ અમે ભણાયું. જો આ વસ્તુ પૂછાય જ છે, ફ્રીક્વન્ટલી છે, 2010થી પૂછાય છે, બરોબર? તમારે ધ્યાન શું રાખવાનું છે કે એ મેથડ, એક મેથડનું તમારે કલેક્શન કરી લેવાનું. એના પ્રમાણે ધારો કે ક્યારેક કેવું છે, કોક વાર 20%નો વધારો થાય ને પછી 25%નો ઘટાડો થાય, તો આના બદલે 10%નો ઘટાડો થાય, બરોબર? અથવા કોક વાર કેવું થાય, 20%નો વધારો પ્લસ અને 20%નો ઘટાડો. તો આ એક સિક્વન્સ છે, આ આખે આખું તમે એક જ વાર જોઈ લો, બરોબર? એટલે આ તમને મેં પહેલું કીધું કે 15 મેથડ મેથ્સની અને 15 મેથડ રિઝનિંગની. એના સિવાય ગુજરાતીની અંદર તમારે આજે એક જ ટોપિક કરવાનું છે, બરોબર? સમાસ વિગ્રહ સાથે, બરોબર, અને ગોખવાનો જ છે. અને એના સિવાય ઇંગ્લિશની અંદર તમારે એક ટોપિક કરવાનું છે, નેરેશન, સ્પીચ, બરોબર? એના ખાલી પીવાયક્યુનું જ કલેક્શન કરવાનું. હું તો એમ કહું ખાલી 10 પીવાયક્યુ કરો આજે. કેટલા? 10. અને સમાસ તો જો સમાસ બહુ બધા થશે, એટલે સમાસ તમે કરી શકશો, પણ પહેલા સમાસના ખાલી પીવાયક્યુ કરો. હવે જીએસનો એક રિમોટ પોઈન્ટ હું તમને કહું છું, એ રિમોટ પોઈન્ટ ઉપર કોઈ જ કામ નથી કરતું, બરોબર? હવે એ છે યોજનાઓ. સીસીની અંદર આ કેટલી છે? 30 ગુણની છે. અને આના માટે પાક્ષિક શરૂ કરજો, બરોબર? હવે યોજનાઓ ડેલી રૂટીનમાં પૂછાયેલા પીવાયક્યુની કેટલી કરવાની? 10. અને સમજૂતી સાથે. આજનો આ ડે 1નો ચેલેન્જ છે, બરોબર? ટ્રાય કરો, પતી જાય આજે, બરોબર? આનથી વિશેષ હું તમને કંઈ જ નહીં કહેતો, બરોબર? જેટલું પણ તૈયારી થશે ને તમારાથી, બરોબર, બધા કેવું છે કે તૈયારી કરે જ છે, પણ ખાલી એક ડાયરી મેન્શન કરો, બરોબર? એટલે એ ડાયરીમાં શું લખો, આજે મેં પરીક્ષા પાસ કરવા માટે શું કર્યું, અને એક માર્ક્સનું ટોટલ મારો, બરોબર? એ ટોટલ તમારે જોઈ લેવાનું. એ જો ટોટલની અંદર 4 થી 5 ગુણની તૈયારી આજે કરી હોય અને એ એક્ઝામમાં પૂછાય છે, બરોબર, તો જ તમે તૈયારી કરો છો, નહીં તો તમે તૈયારી કરતા નથી. બધાની જેમ કહેવાય ને, બધી અલગ અલગ બુકોનું કલેક્શન કરો છો. બુકોનું કલેક્શન ના કરો, બરોબર? એટલે બુક્સની ધારો કે હવે બધા એવું કહેશે કે ભાઈ બુકો બોલ્યા સાહેબ, બુક્સ કહી દઈએ આપણે, બરોબર? કલેક્શન શેનું કરો? ખાલી પીવાયક્યુનું, બરોબર? યોજના તો યોજનાના પીવાયક્યુ જ્યાં મળે ત્યાંથી ઉઠાવો, બરોબર? મેં તમને વોઇસ કહું કાં તો સ્પીચ કહું, જ્યાંથી પીવાયક્યુ મળે ત્યાંથી પીવાયક્યુ જ એને ઉઠાવો, બરોબર? સમાસનો જે પીવાયક્યુ પૂછાય છે એ ઉઠાવો. એટલે આજનો ટાસ્ક આપણે આજે કમ્પ્લીટ કરવાનો છે, બરોબર? જો કોઈ ગમે તે કે તમે તમારી નોટ્સ બનાવશો ને તો જ પાસ થશો, બરોબર? બાકી બીજાના ચોપડાઓ લખેલા તમે ઝેરોક્સ કરાવી લેશો તો પાસ થાઓ નહીં. આ ડે 1નો ચેલેન્જ આજથી આપણે શરૂ કરીએ છીએ. 45 ડે સુધી હું લાઈવ રહીશ, બરોબર? અને હું તમને 45 ડેઝની અંદર આખો સિલેબસ કવર કરાવીને બતાવીશ, બરોબર? મળી